મારું નામ હરેશભાઈ હિરજીભાઈ ચૌધરી છે। હું થરાદ તાલુકાના વડગામડા મુકામે રહી ખેતી કામ કરી મારું તેમજ મારા પરિવારનું ગુજરાન ચલાવું છું। આજથી 4 મહિના અગાઉ દાંતિયાના સેંધાભાઈની દીકરી ચંદ્રિકા નામક મારા સંપર્કમાં આવે છે। ત્યારબાદ અમે બંને લોકો લગાતાર સંપર્કમાં આવીએ છીએ અને અમે લોકો બંને સાથે જીવન વિતાવવાનું નક્કી કરીએ છીએ। ત્યારબાદ અમે લોકો તારીખ 5 જૂનના રોજ અમદાવાદ ખાતે આવી સમજૂતી કરાર મૈત્રી કરાર કરીએ છીએ અને બંને લોકો જીવનભર જોડે રહેવાનું નક્કી કરીએ છીએ। ત્યારબાદ અમે મધ્યપ્રદેશના ઉજ્જૈન, ગ્વાલિયર, રાજસ્થાનના જયપુર, રાજસ્થાનના ખાટુ શ્યામ ફરવા જઈએ છીએ। ત્યારબાદ રાજસ્થાનના બાલેસર ખાતે આવેલ એક હોટલ રિસોર્ટમાં તારીખ 10 જૂનના દિવસે રોકાઈએ છીએ। ત્યાં 12 જૂનના દિવસે રાત્રે થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ, પોલીસ હેડ કોન્સ્ટેબલ દેવસીભાઈ, પોલીસ કોન્સ્ટેબલ કેશુદાન તેમજ ચંદ્રિકાનો કુટુંબી ભાઈ હીરાભાઈ નામક લોકો ત્યાં પહોંચે છે અને મારા તેમજ ચંદ્રિકાના મોબાઈલનો ગેરકાનૂની કબજો સુરેશભાઈ શાંતાભાઈ પોલીસ કોન્સ્ટેબલ હતા જેઓ લઈ લે છે। મારી ગાડીની ચાવી લઈ લે છે, ગાડી લઈ લે છે। ત્યાંથી અમને શા માટે લાવે છે, શું કામથી લાવે છે કંઈ કહેતા નથી, માત્ર એટલું કહે છે કે ચંદ્રિકાની ગુમનો દાખલ થયેલ છે અને અમને બંનેને ત્યાંથી પકડી અને લઈ આવે છે। ત્યારબાદ રાજસ્થાનના સાચોરના ઇલાકા સુધી અમને બંનેને જોડે લાવવામાં આવે છે। ત્યાંથી થરાદ પોલીસની કોઈ બીજી ટીમ આવે છે જે મને એમની જોડે બીજી ગાડીમાં લઈ લે છે। ત્યારબાદ ચંદ્રિકાને થરાદ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવે છે અને તેને તેની મરજી વિરુદ્ધ તેના ઘરે મૂકવાનું દબાણ કરવામાં આવે છે। તે ના માનતા તેનો પરિવાર તેમજ પોલીસ એવું કહે છે કે દિવસે પાછી તને અહીંયા નિવેદન લખવા માટે બોલાવીશું, અત્યારે તું તારા ઘરે જા તેવું કહી દબાણ કરી તેનો વિડીયો બનાવી તેને તેના કાકા ભગવાનભાઈ માસ્તર છે જેઓ શિક્ષક છે એમની જોડે મૂકવામાં આવે છે। ત્યારબાદ પાછી દિવસે 3 વાગ્યાના સુમારે ચંદ્રિકાને થરાદ પોલીસ સ્ટેશન તેનો પરિવાર લઈને આવે છે અને ત્યાં તેનું નિવેદન લેવામાં આવે છે। ત્યારે ચંદ્રિકા એવું કહે છે કે મારે હરેશ જોડે જવું છે। ત્યારે તેની વાત ન માની પોલીસ તેમજ તેનો પરિવાર રાત્રે 9-10 વાગ્યા સુધી તેને કન્વન્સ કરવાની કોશિશ કરે છે, તેના ઉપર દબાણ કરે છે અને અંતે તેને બળજબરીપૂર્વક તેના પરિવાર સાથે તેની મરજી વિરુદ્ધ મૂકી દેવામાં આવે છે। ત્યારબાદ મારા મોબાઈલ થરાદના પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ શાંતાભાઈ જોડે હોય છે, તેઓ મારો મોબાઈલ રિસેટ મારી દે છે। ત્યારે 17 જૂનના દિવસે સવારના 7 વાગ્યાના સુમારે તેમજ 10 વાગ્યાના સુમારે 2 વખત ચંદ્રિકા મને સંપર્ક કરવાની કોશિશ કરે છે, એવું કહે છે કે મારો પરિવાર મારા મરજી વિરુદ્ધ મારા લગ્ન કરવાનું કહે છે અને આ વાત હું નહીં માનું તો મારો પરિવાર મને મારી નાખશે। તેમજ પોલીસે મારી સાથે ખોટું કર્યું છે, દગો કર્યો છે એવું સંપર્ક કરી અને મને એવું કરીને એવું જણાવવાની કોશિશ કરે છે, પરંતુ મારો મોબાઈલ મારી પાસે ન હોવાથી હું એ જોઈ શકતો નથી, જાણી શકતો નથી। જ્યારે સુરેશભાઈ શાંતાભાઈ મને મારો મોબાઈલ પાછો આપે છે ત્યારે હું મારા મોબાઈલમાં મારી ગૂગલ આઈડી નાખી મારી ઇન્સ્ટાગ્રામ આઈડી લોગિન કરું છું અને જોઉં છું કે ચંદ્રિકાએ મને સંપર્ક કરવાની કોશિશ કરેલ છે અને આવું કીધેલ છે કે મારો પરિવાર મારી મરજી વિરુદ્ધ લગ્ન કરશે અથવા તો મને મારી નાખશે। ત્યારે હું અમદાવાદ હાઈકોર્ટ ખાતે ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરું છું અને એને એની મરજી વિરુદ્ધ રોધી રાખેલ છે અને એની મરજીથી ક્યાં જવું છે તે જાણવા હાઈકોર્ટ બોલાવે તેવી અપીલ કરું છું। ત્યારબાદ એની એડવાન્સ કોપી થરાદ પોલીસ જોડે પહોંચે છે અને થરાદ પોલીસ એના પરિવારને જાણ કરે છે કે ભાઈ આ રીતની હેબિયસ કોર્પસ દાખલ કરી છે અને ચંદ્રિકાને હાઈકોર્ટમાં લઈ જવી પડશે અને એની મરજી હશે ત્યાં તે જશે। ત્યારબાદ તેનો પરિવાર એવું વિચારે છે કે હવે ચંદ્રિકાની મરજી મુજબ જ્યાં જવું છે ત્યાં જશે। ત્યારે એ લોકો આક્રોશમાં આવી 24 તારીખની રાત્રિના સમયે તેના પરિવારના જે બી લોકો ઇન્વોલ્વ હોય તે લોકો મળી અને ચંદ્રિકાની હત્યા કરી નાખે છે અને 25 તારીખના સવારના સમયે મને મારા મિત્રો દ્વારા સગા સંબંધીઓ દ્વારા જાણવા મળે છે કે ચંદ્રિકાની તેના પરિવારે હત્યા કરી નાખી છે અને સવારે 6-6:30 ની પહેલા એનો અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યો છે। કોઈ પણ પ્રકારનું પોસ્ટમોર્ટમ રિપોર્ટ નથી, કોઈ પણ પ્રકારની પોલીસને જાણ કરવામાં નથી આવેલી, અગાઉ આવી મેટર બનેલ હતી, એના ગુમનોંધની અરજી થયેલ હતી છતાં પણ પોલીસને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવેલ નથી। ત્યારબાદ મને થરાદ પોલીસ ઉપર કોઈ વિશ્વાસ રહેતો નથી કેમ કે પોલીસે જ દબાણપૂર્વક એની મરજી વિરુદ્ધ એના પરિવાર જોડે મૂકી હતી। ત્યારે બનાસકાંઠાના માનનીય એસપી સાહેબ શ્રીને હું અરજી કરું છું, બનાસકાંઠાના માનનીય કલેક્ટર સાહેબ શ્રીને અરજી કરું છું, ગુજરાતના માનનીય ડીજીપી સાહેબ શ્રીને અરજી કરું છું, ગુજરાતના ગૃહમંત્રી માનનીય હર્ષ સંઘવી સાહેબને અરજી કરું છું, માનવ આયુક્તમાં અરજી કરું છું, મહિલા આયુક્તમાં અરજી કરું છું કે ચંદ્રિકા જોડે જે બી થયું છે ખોટું થયું છે, એની વાતમાં કાયદેસર રીતે ગુનો દાખલ થાય। બનાસકાંઠાના માનનીય એસપી સાહેબ અક્ષરરાજ મકવાણા સાહેબ તરીકે ગુનો દાખલ કરાવે અને એમાં જે બી લોકો ઇન્વોલ્વ હોય, જે બી લોકો એની મરજી વિરુદ્ધ રાખી હોય અને એની હત્યા કરી હોય એ લોકો કોણ છે, શું છે એ બધી તપાસ થાય, નિષ્પક્ષ તપાસ થાય અને બધું બહાર આવે એવી બનાસકાંઠાના માનનીય એસપી સાહેબ શ્રી અક્ષરરાજ મકવાણા સાહેબ શ્રીથી તેમજ ગુજરાત પોલીસથી, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબથી આશા રાખું છું કે ચંદ્રિકાને ન્યાય અપાવે। આપના મીડિયાના માધ્યમથી બધાને આટલી અપીલ કરું છું।